અને આપણે સાપીની પોલીસ હોય થોડાની ફૂટી ગયેલી છે હોય ને આપણી રોડી બેનો જોઈ છે કહેવા માટે તો અમનો કેસ પકડવા કોઈ રાજી નહીં. આ હોયના દારૂઓના ઓને છે ને હોય ચાલુ કરશે હપ્તા ખાઈ અને એમનું ચાલવું છે અને હમણાં બધા બીના છોકરા શાપ દારૂમાં થઈ ગયેલા છે. બનાસકાંઠા જિલ્લાનું છાપી પંથક અને છાપી પંથકનું જ્યોતિનગર વિસ્તાર. આ જ્યોતિનગર વિસ્તારના 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં જે મહિલાઓ છે આ મહિલાઓએ આ વીતી કહી હતી. જોકે મહિલાઓનું કહેવું છે કે વર્ષોથી દારૂના દૂષણના કારણે અનેક યુવાધન બરબાદ થયું છે અને આ યુવાધન બરબાદ થયા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. જોકે આ વાયરલ વિડીયોને લઈને નવજીવન ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે. શું કહી રહી છે મહિલા અને કયા પ્રકારની આપ વીતી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના છાપી પંથક અને છાપી પંથકનું જ્યોતિનગર વિસ્તાર. આ જ્યોતિનગર વિસ્તારની જે મહિલાઓ છે આ મહિલાઓનો 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં જે મહિલાઓ છે આ મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓનું કહેવું છે કે જે પોતાનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં દારૂના દૂષણને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને એક યુવાધન મોતના રવાડે ચડ્યું હતું અને મોત થયું હતું. જોકે તમામ બાબતને લઈને નવજીવન ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે અને આ મહિલાઓ છે મહિલાઓ જોડે જાણવાનો પ્રયાસ કર્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો મારી, કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કેમ વિડીયો વાયરલ કરવો પડ્યો હતો? સાહેબ, અમારા નેના છોકરા છે વહુને અમારા છોકરા અંધારામાં દારૂ પીવા જાય, અંડા ઉપર જે ના પડ્યા તો દારૂ પી ના આવે. અમારી માલ મોટી બાળીઓ અત્યારે રખડતી જઈએ. હું ઘડી બાવીતર અત્યારે અમારા છોકરાનો આધાર જતો રહ્યો. અમારા છોકરા ભગવાને લઈ લીધો. અમે કના આશરે જીવીએ. મારી વહુને કના આશરે જીવાડું. મારો નેનો છોકરો છે. અમે અનાથ થઈ જઈ કના આશરે રહીએ. સાહેબ, અમારી જોઈતી પરામાં દારૂ બંધ કરો બસ સાહેબ. અમે બીજું કોઈ કહેવા માંગતા નહીં. અમારે છેલ્લો હુસેનના છોકરાને સુધારવા સાહેબ. બસ અમે બીજું કોઈ કહેવા માંગતા નહીં કે આજે એના બાપા મર્યા, કાલે અમારા છોકરા દારૂડિયા થાય, અમારા છોકરા પીપીને મરી જાય, અમારા ઘરનું સત્યાનાશ થઈ જાય સાહેબ. અમે તમને વિનંતી કરીને હાજરી કરે સાહેબ. બસ અમને બચાવી લો અને અમારા છોકરાઓને સુધારો કરો બસ. નમસ્કાર સાહેબ. આ હતી મહિલાઓનું કહેવું છે. આંખમાં આંસુ છે કારણ કે તેમનો જે વાલ છો દીકરો છે આ દીકરો 2 દિવસ અગાઉ મોતને ભેટ્યો છે કારણ કે આ જે દારૂનું દૂષણ છે આ દારૂનું દૂષણનું જે સેવન છે આ સેવને આખરે મોતને ભેટ્યો છે. વધુમાં એક મહિલા છે. બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ છે અને શું હાલમાં યુવાનો કેમ દારૂના રવાડે ચડી રહ્યા છે? હા, દારૂ સાહેબ બંધ કરાવો છે. દારૂ બંધ કરાવો છે. મૂળમથી અમારે દારૂ કાઢવો છે. છાપીમાં વેચાય છે, પડામાં વેચાય છે, પછી એમ કે બધે વેચાય, આડે વેચાય. છોકરો પીને અને હાવ બેકાર થઈ ગયા છે. તમારા વિસ્તારમાં કેટલા સમયથી દારૂ વેચાય છે? જેટલાય વિસ્તારથી દવા વેચાય છે. વેચાય તો છોકરા ખરાબ થઈ ગયા, મરી ગયા. માલ મોટિયાર છોકરા જતા રહ્યા છે. અમારે તો દારૂ જ નહીં જોતો. બધા દારૂ બંધ કરો. તાજ ઉપર દારૂ વેચાય છે. તાજ સુધી બંધ કરાવી દે. અમારે ગામમાં વેચાય છે. આ છાપી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશન માત્ર ને માત્ર 1 કિલોમીટરના અંતરે આવ્યું છે અને આ જે 1 કિલોમીટરના અંતરમાં દારૂનું જે દૂષણ છે બેફામ બન્યું છે. બુટલેગરો બેફામ બન્યા છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. વધુમાં એક મહિલા છે. બેન, શું કહેશો, કયા પ્રકારની મહિલાઓની પરિસ્થિતિ થઈ રહી છે અને કેમ આ દારૂના દૂષણને કારણે આ બહેનોને તકલીફ પડી રહી છે? શું તકલીફ શું પડી રહી છે? દારૂ છે સાહેબ, બીજું કોઈ છે ના. શું કેટલા સમયથી વેચાય? ખાસા સમયથી વેચાય છે. કોઈ રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે ખરા પોલીસને? પેલા કરી હતી ખાસા વાર. મોરીમાં ઠાકોરે સમાજ બંધ કરાવવાનું કર્યું હતું પણ એના ચડી પછી કોઈ માહિતી કોઈને લીધી નથી. બેન, પોલીસ સ્ટેશન કેટલા અંતરે આવેલું છે? કેટલું દૂર છે અહીંયાથી? વધી 2 કિલોમીટર. પોલીસ આવે છે ખરા? આવે એ તો બંધ જતી રહે. કોઈ કાર્યવાહી કરતે? કોઈ નહીં કરતી, આવી જતી રહે. વધુમાં એક મહિલા અન્ય પણ છે. બેન, શું કહેશો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને આ દારૂના દૂષણને કારણે મહિલાઓને કેવી તકલીફ પડી રહી છે? હું તો એટલું જ કહું છું કે આ પરામાં દારૂ બંધ કરાવો બસ. આ પરામાં બધા દારૂ પીને તો બગડી જાય. નાના છોકરાએ જેટલો દારૂ પીવી, બધા આ આદમીઓ દારૂ પીને આવી ઘેર આવીને તો ઝઘડા કરી, બૈરીઓને મારી અને બૈરીઓને તો ચેનથી ખાવાય નહીં દેતા અને રાતના નહડાવી. અમુક બાયડીઓ તો એવી કે ઘરમાંથી બહાર નીકળતી નહીં. આદમીઓ મારી તો ઘરના બહાર નહીં નીકળતી. આવા સમયમાં બધાને આગળ કોઈ તો હું તો એટલી વિનંતી કરું કે બસ એટલું બને તો આટલો દારૂ બંધ કરાવી તો સારું. અને આ પબ્લિકમાં આટલા પરામાં તો દારૂ પીપીના માણસો જેટલા બગડી જાય. તમે જો માં બુનો અમે હોય કે ગાળો બોલી રસ્તા વચ્ચે હેડી અને જેવા ફગતા હેડી ભોય કરે પડી હોય અને કોઈ કહેવા વાળું નહીં કે કોઈ બોલવા વાળું નહીં. હું તો એટલી જ વિનંતી કરું કે બસ આ પરામાં ખાલી દારૂ બંધ કરાવો. બેન, શું કહેશો, જિલ્લા પોલીસ વડા એવું કહે છે કે બનાસકાંઠામાં દારૂ વેચાતો નથી?
દારૂ તો હોય છે શું ના વેચાય. જો અમે પોલીસ સ્ટેશને છે ને જઈને અમે ફરિયાદ લખાઈ હતી, પોલીસ વાળા આયા, પછી અમે દારૂના અડ્ડે ગયા હતા. તે દારૂના અડ્ડા વાળાએ કહ્યું કે તમે જે કરવું કરો, તમે કેસ કરો તો કેસ કરો. તો અમે કેસ કરવા ગયા તો કેસ કર્યો, પણ તો પોલીસ વાળાઓ કણે આયા તો કેવું કે પોલીસ તમે કે અમે તો ગીજામાં લઈને ફરીએ છીએ. હવે અમારે શું કહેવાનું? કોણ આવું કહે છે કે ખીજામ લઈને ફરીએ છીએ? આ દારૂ વાળા અડ્ડા વાળા એમ કહે કે પોલીસ તમારી ગીજામાં હે કે અને દારૂ કે અમે આજે બંધ નહીં કરો કે કાલે બંધ નહીં કરો. અમે અડે 2 વખત જઈને આવ્યા તો કે અમે આજે બંધ નહીં કરો, કાલે બંધ નહીં કરો કે. તો આ હતી જે મહિલાઓ છે, મહિલાઓનું કહેવું છે કે જે પ્રકારે જે દારૂનું દૂષણ છે, આ દારૂના દૂષણ લઈને જે સ્થાનિક પોલીસ છે, આ સ્થાનિક પોલીસને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર આ નામ પૂરતી જે કાર્યવાહી છે, આ કાર્યવાહી છાપી પોલીસ કરી રહી છે. અને એટલું જ નહીં, જે બુટલેગરો છે, આ બુટલેગરોનું કહેવું છે કે પોલીસને અમે અમારા ખિસ્સામાં લઈને ફરીએ છીએ. એવું અમે નથી કહેતા, પરંતુ જે સ્થાનિક લોકો છે, આ સ્થાનિક લોકો કહી રહ્યા છે. વધુમાં બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે અને કેમ આ જે દારૂનું દૂષણ છે તેને લઈને શું કહેશો? મને તો સાહેબ બોલતા ના આવડે. કેટલા સમયથી દારૂ વેચાય છે? કેટલા વર્ષથી વેચાય છે, કેટલા વર્ષથી. વિડીયો જે વાયરલ થયો તો આના વિડીયોમાં એવું કીધું છે કે બાળકો દારૂ પીવે છે. બાળકો દારૂ પીવે છે, એના છોકરો દારૂ પીવે છે. હાવ નેના દારૂ પી પીને તો બરબાદ થઈ ગયા. પણ મા બાપાને હોમાં થાય, ગાલીઓ કાઢે સિવાય બંધ કરાવો દારૂ. અમાર દારૂ બંધ કરો સાહેબ, બંધ કરો, બીજું કઈ નહીં. કેટલા સમયથી તમારા પર આમ દારૂ વેચાય છે? કેટલા વર્ષ વેચાય છે, વર્ષો વેચાય છે. તો આ હતી સ્થાનિક જે જ્યોતિનગરની મહિલાઓ. આ મહિલાઓનું કહેવું છે કે વર્ષોથી આ દારૂના દૂષણને કારણે જે સ્થાનિક યુવાધન છે, આ યુવાધન બરબાદ થયું છે, આ યુવાધન મોતને ભેટ્યું છે. અને આ જે રજૂઆત છે, આ રજૂઆત અનેક વખત સ્થાનિક પોલીસને કરવામાં આવી છે, પરંતુ આ જે સ્થાનિક પોલીસ છે, આ પોલીસ માત્ર ને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરે છે. ત્યારે બીજી બાજુ બુટલેગરો જાહેરમાં એવું કહી રહ્યા છે કે પોલીસ અમારા ખિસ્સામાં છે, તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એવું કહેવું છે, એમનું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં દારૂ વેચાતો નથી અને આ પોલીસને બદનામ કરવા માટે વિડીયો વાયરલ કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં નવજીવન ન્યૂઝ જે છાપી પોલીસ સ્ટેશનનો જે હદ વિસ્તાર જ્યોતિનગર છે, આ જ્યોતિનગરના હદ વિસ્તારમાં પહોંચી છે અને જે મહિલાઓ છે, આ મહિલાઓની આ વીતી જાણતા જોવા મળ્યું કે આ જે દારૂનું દૂષણ છે, આ દારૂના દૂષણને કારણે જે યુવાધન છે, આ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને આ જ્યોતિનગરમાં 2 દિવસ અગાઉ એક યુવાધનનું મોત થયું છે. પરંતુ આ જે છાપી પોલીસ છે, આ છાપી પોલીસ માત્ર ને માત્ર વાતો કરે છે, પરંતુ બુટલેગરો છે, આ બુટલેગરોને છાવરતી હોય તે પ્રકારના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની જે કચેરી છે, મુખ્ય મથક પાલનપુરમાં છે, અને પાલનપુરથી માત્ર ને માત્ર 20 કિલોમીટરના અંતરે આ છાપી જે પોલીસ સ્ટેશન આવેલું છે. અને આ જ છાપી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બેફામ આ બુટલેગરો બન્યા છે, દારૂનું દૂષણ વેચી રહ્યા છે અને આખરે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતને લઈને જ્યારે આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા આ સ્થાનિક પોલીસની જે બેદરકારી છે, આ બેદરકારીના કારણે જે યુવાધનને મોતને ભેટી રહ્યો છે, તેને લઈને સ્થાનિક પોલીસ સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.